બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પીડિતને મળી અને સાંત્વના આપી હતી। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીતભાઈને મળીને બંને નેતાઓએ તેમની હાલતની ખબર અંતર પૂછી અને ઝડપી ન્યાયની ખાતરી આપી હતી। મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે કોળી સમાજના આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગાંધીનગર જશે। માયાભાઈ સાથેની મુલાકાત અંગે કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી હતી કે સરકારી કાર્યક્રમને લઈને માયાભાઈ સાથે ઔપચારિક મુલાકાત હતી। આ મુલાકાતનું અન્ય અર્થઘટન આપવું યોગ્ય નથી। મહત્વનું છે કે આ હુમલાના કેસમાં કોળી સમાજના વિરોધને પગલે બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી પણ કરવામાં આવી છે। ભાઈ શ્રી નવનીતભાઈ બાલધિયા પર જે અમાનવી રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે। અમારા સમાજના સૌ સન્માનનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આ જે બનાવ છે એના અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ અને જે તોહમતદારોમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી થવા માટેની અમે માંગણી પણ અમારા સમાજના અમે સૌ આગેવાનો કરી રહ્યા છીએ। આ વિસ્તારમાં અને ખાસ કોળી સમાજમાં ખૂબ મોટો રોષ છે। ત્યારે એમની જે ફરિયાદ હતી એ ફરિયાદના આધારે એમની અપેક્ષા મુજબ પોલીસ વહીવટી તંત્ર દ્વારા તપાસ ના થઈ હોય એવો એમનો આક્ષેપ। એના આધારે અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અહીંયા આવી અને અમારા